ભગવાન શિવ જે અનેક નામે ઓળખાય છે, જેમાંનું એક નામ છે ત્રિનેત્રેશ્વર. ત્રિનેત્રેશ્વર શબ્દનો અર્થ ત્રણ નેત્ર ધરાવતા ઈશ્વર એવો થાય છે. તે ભગવાન શિવનું એક દિવ્ય નામ છે અને આ જ દિવ્ય અને પવિત્ર નામથી ભગવાન શિવ બિરાજે છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે. ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર 2 જ મંદિરો સ્થાપિત છે, જેમાંનું એક છે તરણેતર ગામે સ્થાપિત 10મી સદીનું ત્રિનેત્રેશ્વર મહાદેવ. તો આવો સાથે મળીને જાણીએ આ મંદિરનો મહિમા. તરણેતર ગામે બિરાજ્યા ત્રિનેત્રેશ્વર મહાદેવ. 10મી સદીમાં થયું હતું આ ધામનું નિર્માણ. જ્યાં ભક્તિ હોય ત્યાં મહાદેવ પોતે વસે છે અને પોતાના ભક્ત વિષ્ણુની ભક્તિથી પ્રસન્ન થઈને જ દેવાધિદેવ મહાદેવ ત્રિનેત્રેશ્વર સ્વરૂપે બિરાજ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ 10 કિલોમીટરના અંતરે વનરાજી વચ્ચે સ્થાપિત છે ત્રિનેત્રેશ્વર મહાદેવ. આ ભૂમિ દેવ પાંચાલ તરીકે પણ જાણીતી છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના નામ પરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ તરણેતર પડ્યું છે. એક માન્યતા પ્રમાણે ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર 2 જ મંદિરો આવેલા છે. એક હિમાચલમાં બદ્રિકાશ્રમ પાસે આવેલ ત્રિનેત્ર તીર્થ અને બીજું તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવનું આ ધામ. આ પ્રાચીન મંદિર 10મા સૈકાનું છે, જેથી તે કલા કામગીરીથી ભરપૂર છે. અમે તરણેતર મહાદેવનું દર્શન કરવા જઈએ છીએ અને ગામોગામથી માણસ દર શ્રાવણ મહિના પહેલાં સોમવારે આવે છે. ગામોગામથી માણસ આવે છે. અમે પણ દર વર્ષે અહીંયા આવીએ છીએ અને સારું લાગે છે. અહીંયા ઘણા માણસો આવે છે દેશ વિદેશથી અને દાદાનું દર્શન કરે છે અને વર્ષો જૂનું છે એટલે દર સોમવારથી અમે 4 સોમવારે આવીએ છીએ. આ મંદિરનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ભગવાન વિષ્ણુ એકાગ્ર ભક્તિથી શિવલિંગ પર 108 કમળના પુષ્પ અર્પણ કરીને પૂજા કરતા હતા. ત્યારે ભક્તિના અભિમાનને તોડવા ભગવાન શિવે એક પુષ્પ અદૃશ્ય કરી દીધું. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાની જમણી આંખ કમળ સમાન માની શિવલિંગ પર અર્પણ કરવાની તૈયારી દર્શાવી. વિષ્ણુજીના મહાન ત્યાગથી પ્રસન્ન થઈને ભોળાનાથ શિવલિંગમાંથી પ્રગટ થયા અને વિષ્ણુજીની આંખ પુનઃ સ્થાપિત કરી. ત્યારબાદ લિંગમાંથી પ્રગટ થયેલ નેત્રને પોતાના કપાળે ધારણ કરી ભગવાન શિવ ત્રિનેત્રેશ્વર તરીકે પૂજાયા. ત્રિનેત્રેશ્વર મહાદેવ એ નામનો આમ અપભ્રંશ તમે જોવા જાઓ તો સ્કંદ પુરાણમાં બહુ વિસ્તૃત ઉલ્લેખ આપેલો છે. એની અંદર નામ છે ત્રિનેત્રેશ્વર. વિષ્ણુ ભગવાને જ્યારે કમળોથી પૂજન અર્ચન કરી અને સહસ્ર કમળની અર્ચન કરતી વખતે એક કમળ જ્યારે તેમના હાથમાંથી ફૂટી પડ્યું ત્યારે પોતાનું નેત્ર જે છે એ ભગવાન આશુતોષને અર્પણ કર્યું હતું. ત્યારથી એ ત્રિનેત્રેશ્વર કહેવાના છે. અને આ ત્રિનેત્રેશ્વર દાદાના નામ પરથી 3 નેત્ર અને 3 નેત્રનો અપભ્રંશ થયો એટલે ગામનું નામ પડ્યું તરણેતર. અને આ પાંચાળ ભૂમિના પવિત્ર તીર્થની અંદર જગવિખ્યાત અહીંયા લોકમેળો પણ ભરાય છે. અને અહીંયા ભાદરવા સુદ પાંચના દિવસે લોકો આવીને ગંગાજીનું અવતરણ અહીંયા જોઈ અને એમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. જેમ હરિદ્વારમાં જેવો માહોલ ઊભો થાય છે, જેમ પ્રયાગરાજમાં માહોલ ઊભો થાય છે, એમ આ ત્રિનેત્ર દાદાના સાનિધ્યમાં ભાદરવા સુદ પાંચના દિવસે સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે અને ભગવાન આશુતોષની કૃપા પ્રાપ્ત કરે છે. જય મહાદેવ. મંદિર પરિસરમાં આવેલા બ્રહ્માકુંડ, વિષ્ણુકુંડ અને શિવકુંડ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરીને પાપ મુક્તિની ભાવના સાથે પ્રાર્થના કરે છે તેમજ અસ્થિ વિસર્જન માટે પણ અહીં આવે છે. લોકમાન્યતા મુજબ ભાદરવા સુદ પાંચમના દિવસે ગંગાજી આ કુંડમાં પધારે છે અને અહીં સ્નાન કરવાથી આત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે. લોકવાયકા મુજબ પાંડવોના સમયકાળમાં દ્રૌપદીનો સ્વયંવર પણ આ પવિત્ર ભૂમિ પર જ થયો હતો અને કુંડમાં અર્જુને મત્સ્યવેધ કર્યો હોવાનું માનવામાં આવે છે.
મંદિર પાસે આવેલ ગૌમુખમાંથી પસાર થવાથી જીવનના પાપ ધોવાઈ જાય છે તેવી અતૂટ શ્રદ્ધા ભક્તોમાં છે. દર વર્ષે ભાદરવા સુદ 30થી છઠ સુધી અહીં વિશ્વવિખ્યાત તરણેતર મેળો ભરાય છે, જેમાં દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડે છે. મહાશિવરાત્રિના પાવન પર્વે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર ભક્તિમાં લીન થઈ જાય છે. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને ઓમ નમઃ શિવાયના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠે છે. તો આમ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધા, ત્યાગ અને અતૂટ ભક્તિનું અદ્ભુત પ્રતીક બની રહ્યું છે. જ્યાં આવતો દરેક ભક્ત ભોળાનાથની કૃપાનો અહેસાસ લઈને પરત ફરે છે. પ્રશાંત બાવળિયા, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, થાનગઢ.